ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામે વન્ય પ્રાણી ઝરખના મોતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 17/8/2026ના રોજ મહુવા રેન્જના વન વિભાગને બાતમી મળી હતી કે સેંદરડા ગામે એક ઝરખનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું છે। વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીના શેઢા ફરતે ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આશરે 5 વર્ષના નર ઝરખનું વીજ શોક લાગવાથી મોત થયું હતું। મૃત ઝરખને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો। વન વિભાગે પંચોની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી તખનસિંહ ભાણાભાઈ ગોહિલ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધ્યો હતો। આરોપીને તારીખ 18/8/2026ના રોજ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। વન વિભાગે લોકોને ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ ન છોડવા અને વન્યજીવોના રક્ષણ માટે સહયોગ આપવા અપીલ કરી છે।